નમો અરહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉવજ્જાયાણં નમો લોએ સવસાહુ. પ્રશ્ન નંબર 299. મનુષ્ય ગતિના દુઃખનું સ્વરૂપ બતાવીને સુખી થવાનો ઉપાય બતાવો. આ બે વાત ખાસ એટલા માટે બતાવી છે કે પ્રશ્ન એ છે કે મનુષ્ય ગતિના દુઃખનું સ્વરૂપ બતાવીને સુખી થવાનો ઉપાય બતાવો. એ તો બતાવ્યું કે જો આ બૈરા છોકરા, ઘર, પુત્ર, પરિવાર આ બધામાં મોહ કર્યો આ દુઃખના કારણ છે. આ બધા સ્વાર્થના સગા છે, આ ક્ષણ ભંગુર છે, આ બધા ફટકાવા વાળા છે. ભરોસો ન બેસે તો વાલિયા લૂંટારાને પૂછો કે એને પણ સાથ આપનારા કોઈ નતા. જયારે પત્ની છોકરા બધા છૂટા થયા કે કોઈએ સાથ ન આપ્યો. આ બધા દુઃખના કારણો છે, આ બધા સંસારના કારણો છે. બધું બતાવ્યું. આટલું તો બધા બતાવી દે, પણ હવે સુખી થવાનો ઉપાય શું એ તો બતાવો. એટલે આમાં બે વાત બતાવી છે. મનુષ્ય ગતિના દુઃખનું સ્વરૂપ બતાવીને સુખી થવાનો ઉપાય બતાવો. ખાલી દુઃખમાં અટકાવો નહીં. અને સુખી થવાનો ઉપાય પણ ભાવ સહિત. એટલે શું? ભાવ ભાષણ થાય એવી રીતે કે બસ આ સંસારમાં બધે દુઃખ છે ને બૈરા છોકરા બધા દુઃખરૂપ છે ને એમાં મોહ કરવો ને એક આત્માને ઓળખવો. આટલું પણ બતાવ્યું. પણ એ આત્મા શું, આત્મા કેવો, આત્મા ક્યાં, આત્માની સત્તા કેવી, આત્માનો કાળ કેવો, આત્માનો સ્વભાવ કેવો, આવા અલગ અલગ અપેક્ષાએ આત્માના સ્વરૂપ પર પ્રકાશ નાખીને આત્માને પ્રકાશિત કરવો એ સુખી થવાનો ઉપાય બતાવ્યો એમ કહેવાય. પૂરું આખું સર્વાંગ સ્વરૂપ એનું બતાવ્યું. પેલા તો દુઃખનું સ્વરૂપ. હવે દુઃખનું તો પરિચય છે. આ જીવે મનુષ્ય ગતિમાં 9 માસ માતાના ગર્ભમાં રહીને શરીર સંકોચાઈને રહેવાથી અનંતવાર અનંત દુઃખ ભોગવ્યા છે. 6 ઢાળામાં જે બતાવ્યું છે ને, જનની ઉદર વસ્યો 9 માસ અંગ સકુચતે પાયો ત્રાસ નિકસત જે દુઃખ પાયે ઘોર તિનકો કહત ન આવે ઓર. આ જીવ પૂર્વે માતાના ગર્ભમાં એવી રીતે 9 મહિના માટે રહ્યો. જનની ઉદર વસ્યો 9 માસ અંગ સકુચતે પાયો ત્રાસ. ત્યાં અંગ સંકોચાઈને રહેવાથી એ રીતે એવા દુઃખને ભોગવ્યું. અને ગર્ભમાંથી બહાર આવતી વખતે એટલી પીડા થઈ. અને એ વખતે એ દુઃખને કે માતા જાણે ને પુત્ર જાણે. અને એમાં ક્યારેક માતાનું મરણ થયું, ક્યારેક પુત્રનું મરણ થયું, ક્યારેક બંનેના મરણ થયા. આવી સ્થિતિમાં એ પોતે જાનને પણ જોખમમાં એવી રીતે નાખીને આવી રીતે મનુષ્ય જન્મ એને મળ્યો. ત્યાં તેનું જાન જઈ શકતો હતો. આવા મનુષ્ય જન્મનું દુઃખ એને યાદ નથી પણ ભોગવ્યું છે. આ પેલા ખાસ આના ઉપર ખાસ જોર એટલે આપ્યું છે કારણ કે આ બધું યાદ નથી. પણ એક સમ્યક દર્શન પ્રગટ થાય તો એ જીવ પછી માતાના ગર્ભમાં ઊંધો લટકતો નથી. સમ્યક દર્શન થાય એનો મતલબ એમ નહીં કે ભાઈ સીધો લટકે, સીધો હોય ગર્ભમાં. જયશંકરનો જીવ જે છે સમ્યક દ્રષ્ટિ છે ને, સમ્યક દર્શન પામીને જ આવ્યા છે. અને તમે કહો છો કે તીર્થંકર એટલે સમ્યક દર્શન પામ્યા પછી એ જીવ આત્માનો અનુભવ થયા પછી એ જીવ માના ગર્ભમાં ઊંધો લટકતો નથી. એનો અર્થ એ કે માના ગર્ભમાં આવ્યા પેલા પૂર્વે જે અવસ્થામાં હતો એ અવસ્થામાં પણ એકત્વનો ભાવ નહોતો. એટલે હું તમને કહું ને કે તમે સાધના કરવા માટે જો બેઠા ને તો માના ગર્ભમાં ઊંધા લટકવું પડશે. કારણ કે વાત એટલી છે કે આ શરીર બેઠું છે અને તમે એમ માન્યું કે હું બેઠી, તો ત્યાં શરીર ઊંધું લટક્યું હશે તો ત્યાં આત્મા માનશે કે હું ઊંધો લટક્યો.
અને જે આ શરીર બેઠું હોય ત્યારે એમ માને કે હું તો આત્મા જાણનાર માત્ર છું. જો બેઠા નથી, જાણનાર માત્ર છો, તો માના ગર્ભમાં પણ ઊંધા લટકતા નથી, જાણનાર માત્ર છો. જે આત્માને ઓળખે છે એ માના ગર્ભમાં ઊંધો લટકતો નથી, એ માત્ર જ્ઞાન 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 રૂપે ટકીને રહે છે. આ એનો ઉપાય શોર્ટ. ગાંધીજી 3 મહાન વ્યક્તિઓના જીવનના આચરણથી એટલા પ્રભાવિત થયા હતા. રસ્કિન, ટોલ્સ્ટોય અને શ્રીમદ રાજચંદ્રજી. શ્રીમદ રાજચંદ્રજીના પત્ર વ્યવહારથી 27 પ્રશ્નો પૂછ્યા હતા ગાંધીજી શ્રીમદ રાજચંદ્રજી. એ છે આખા, તમને ક્યારેક વાંચવા હોય તમે ખાસ વાંચવા જેવા છે. અને એમાં કૃપાળુદેવના માટે સૌથી વધારે પ્રશંસા કરી છે, સૌથી વધારે કે પ્રભાવિત. અને એવા એવા વેસ્ટર્ન ફિલોસોફર કે જે પણ પોતે એટલા પ્રભાવિત થયા કે કેટલું ઊંડું ચિંતન કૃપાળુદેવનું. ત્યાં ગર્ભના વાત કરી ને, એટલે કે માના ગર્ભમાં એવી રીતે રહ્યો ને, આમ એક રૂમમાં બંધ કરીને પૂરીને રાખ્યા, અને પછી એવી રીતે કીધું તમને મારો બંધ કરીને રાખે એક રૂમમાં, એક દિવસ આખો દિવસ સવારથી સાંજ સુધી, અને ના હલવાઈ દે ના ચાલવા દે, બિલકુલ બાંધીને. પછી બીજા દિવસે, ત્રીજા દિવસે, ચોથા દિવસે આવી રીતે કે તમને 1 અઠવાડિયા માટે ખાલી રાખ્યા, અને પછી બહાર કાઢ્યા કે જાઓ નીકળો હવે. પછી તમે એ માંથી ઘરેથી બહાર નીકળ્યા, જેના ઘરેથી, પછી એની પાસે બીજી વાર નહીં જાઓ ને, એમ એને એરિયામાં પછી દેખાશો કે આના ઘરે જવા જેવું નથી. એ વાત બતાવી છે બહારમાં તો તમે પાછા એ બાજુ જતાય નથી, એના દરવાજે ઢોકાતા નથી, કે આવા જગ્યાએ બંધાઈને માંડ બહાર નીકળ્યા છીએ. તો કે માના ગર્ભમાં રહ્યો ને જે દ્વારથી બહાર નીકળ્યો, એ દ્વારે પાછો અજ્ઞાની પાછો એ વિષય ભોગને ભોગવવા પાછો કેમ એને યાદ પણ કેમ કરે છે, એ કૃપાળુદેવે લખ્યું છે. આ જનની ઉદર વસ્યો નવ માંથી દુઃખ ભોગવ્યા જો યાદ આવે ને, તો બધી કામ વાસના છૂટી જાય. અંગ સકુચ તે પાયો ત્રાસ, નિકસત જે દુઃખ પાયે ઘોર, તિનકો કહત ન આવે ઓર. એટલે તો અશુચિ ભાવનાનું વર્ણન કર્યું છે. એ મનુષ્ય ગતિના જીવોને જ લક્ષ્યમાં રાખીને ખાસ કર્યું છે. એટલે તો એક કવિએ જે કલ્પના માટે વાત કરી છે કે એવી રીતે ચંદ્રમા જેવું સુંદર ને ચંદ્રમા જેવું આવું, ચંદ્રમા જેવું આવું, સ્ત્રીનું મુખ જે વખાણ કરે કે આમ, તો કે થૂક, ગળફા, કફ, લાળ, આ બધું અંદર ભરેલું છે ને, લોહી ને પસ ને બધું આવું જે ભરેલું છે જેની અંદર, અને જેને આવી ચામડીથી મઢેલું છે, આવા કચરાથી મઢેલાને, કચરાનું મઢેલું એવા સ્ત્રીના મુખને ચતુર કવિઓ ચંદ્રમાની ઉપમા કેમ આપે છે, આ મને સમજાતું નથી. કે આમાં છે શું કે જેની આટલી આટલી પ્રશંસા કરે છે? એ એની અસારતા ને ક્ષણભંગુરતા, કે પોતાની જ ઉપરની ચામડી જો બહાર અલગ કરી દેવામાં આવે, આખું શરીર નહીં, ચામડી જ અલગ કરી દેવામાં આવે, તો પોતાનો ચહેરો જોવો નહીં ગમે દર્પણમાં, રાસુ. અને એકવાર મોત થયા પછી બિલાડીમાં ગયા, પછી બિલાડી જો ત્યાં મળદાની બાજુમાં આવે તો ઓળખશે નહીં કે આ કોનું મળદું. એટલે આ એ વાતને બતાવે છે કે જે અનિત્ય છે અને અસાર છે,
એવા મનુષ્ય દેહમાં આવી જે તન્મયતા સાથે જન્મ થયો એ એનું પેલા દુઃખનું કારણ. તન્મયતા. જેવો જન્મ્યો ત્યારથી આ હું આ હું આ હું આ, કારણ કે માન્યતા સાથે લઈને આવ્યો તો ગયા ભાવની મિથ્યાત્વની. આ જે છે તે હું, આ છે તે હું. એને કોઈ શીખવાડ્યું નહીં. એમાં લખ્યું મોહની મહિમામાં મોક્ષના પ્રકાશકમાં કે વગર શીખાડે પણ એ શીખી ગયો કે આ શરીર તે હું, મારું. અને ગુરુ બતાવે કે તમે ભગવાન આત્મા, તમે ભગવાન આત્મા, તો એ માનવામાં નથી આવતું. આ જ મોહની મહિમા, મોહનો આવો એક પ્રભાવ છે જેના કારણે આવું થાય છે. પૂર્વે જે દુઃખ ભોગવ્યા છે એ યાદ નથી, યાદ નથી, પણ ભોગવ્યા છે. ગુરુદેવ કહેતા કે તમે અત્યારે કઈ જમીન આવ્યા? સવારે કઈ જમીન આવ્યા? નહીં. કાલે તો જમ્યા હતા, કાલે જમ્યા હતા. પરમ દિવસે જમ્યા હતા. કાલે શું જમ્યા હતા? તમે વિચાર કરશો, થોડુંક યાદ આવશે. પરમ દિવસે શું જમ્યા હતા? થોડુંક ઓછું યાદ આવશે. એના પહેલા શું જમ્યા હતા? એના પહેલા શું જમ્યા હતા? 4 દિવસ પહેલા, 5 દિવસ પહેલા, 6 દિવસ પહેલા. આ હવે યાદ નથી આવતું. એ યાદ નથી આવતું, પણ એનો અર્થ એમ નથી કે તમે જમ્યા નતા. એ વાત બતાવવા માટે આપણે જમ્યા 10 વર્ષ પહેલા આ તારીખે શું જમ્યા હતા યાદ નથી, પણ જમ્યા હતા. એવી રીતે ભૂતકાળમાં દુઃખ ભોગવ્યા છે, નરકના, નિગોદના, માના ગર્ભમાં, એ યાદ નથી, પણ ભોગવ્યા હતા. ભૂલાઈ ગયા છે બસ, નથી ભોગવ્યા એવું નથી. એટલે આ કહે છે અષ્ટપાઉડ માં તો અહીંયા સુધી બતાવ્યું છે તું रहा जननी उदर में जो जननी ने खाया पिया उद्दिष्ट उस आहार को तू ही वहां खाता रहा. એટલું બધું. આમ એટલું ન ખાઈએ. કોઈનું એઠું કોઈ ન ખાય, આમ ન ખાય, આમ ન ખાય. तू रहा जननी उदर में जो जननी ने खाया पिया उद्दिष्ट उस आहार को तू ही वहां खाता. પછી કઈ આહાર નથી લઈ શકતો, એકદમ લાઈટ આહારથી ચાલુ કરવું પડે. તો પછી અંદરમાં કંઈક ને કંઈક તો એ અંદરમાં એ રીતે ગ્રહણ કરે જ છે. એટલે આપણે ખાલી આપણો જે આહાર છે ખાલી મોઢેથી આપણે માનીએ છીએ, પણ આ જે આપણને જે આ તડકો ને પ્રકાશ ને આ પણ એક પ્રકારનો આહાર જ છે આપણો. કારણ કે આ બરાબર ન આવે પ્રકાશનું આપણને શરીર યોગ થાય તો પણ એ શરીરના અંદર એટલે ખાલી આ ખાવું ખાવું હાથથી આમ એ ખાવું જ ખાવું નથી. અને એટલે તો આપણે એને જ માન્યું છે, એટલે એને જ છોડવાની વાત કરીએ છીએ. કારણ કે જેને માન્યું છે, પણ જે આ બધા શરીરના દરેકે દરેક પ્રકારથી જે વાસનાના ભાવ છે, જે આહાર સંજ્ઞા જે અંદરમાં ઠસાઠસ ભરેલી પડી છે, એ ખરો આહાર છે. એ છોડવાની છે, એ સંજ્ઞામાંથી જવું જોઈએ. આ એક ટાઈમનું ખાવાનું બંધ કર્યું એ નહીં, ખાસ વાત એ છે. અંજા તો એવી રીતે એ બધાની વચ્ચે રહીને પણ નાનો હતો ત્યારે મળમૂત્ર આગળ એ બતાવ્યું ને કે शिशु काल में अज्ञान से मल मूत्र में सोता रहा अब अधिक कहे क्या भाई मल मूत्र ही खाता रहा. આવી રીતે હાથ એમાં લાગે નહીં, હાથ મોઢામાં ક્યારેક જતો રહે. કોઈ જીવને જન્મથી સમ્યક દર્શન હોય તો આવું થાય કે ન થાય? થાય. તો પણ હવે એ તો એની ગર્ભની સ્થિતિમાં તો એ ગર્ભના અંદર તો માના ત્યાં લોહી ને આ પગ ને પશુ એ બધાની સાથે રહેતો હશે કે નહીં, બધું એને અડતું હશે કે નહીં. અને બહાર નીકળ્યા પછી પણ એ તો બહારની તો બધી ક્રિયાઓ એવી થતી હોય. મારે તમને એ વાત બતાવી છે કે આવા મળમૂત્ર પણ મોઢામાં જતા રહે તો પણ કર્મની નિર્જરા
નિર્જરા. અને થાળી ધોઈ પીવે ચોખ્ખી કરીને બરાબર ધોઈ પી ગયા તો એ કર્મનો બંધ જ. કારણ એ છે કારણ કે સમ્યક દર્શન એટલે આત્માનું બળ હોય તો બારમાં આ ક્રિયા ચાલતી હોય તો એ નિર્જરા. એમ નથી કે તો નહીં પીતા તમે, પણ ખાસ વાત છે જોર આના ઉપર આપવાનું છે આત્મા પર. એનું બળ હોય તો તમારા મોઢામાં આવા મળમૂત્ર પણ માનો જતા રહી તો પણ નિર્જરા છે, બંધ નથી. આવી સ્થિતિમાં હોય માનો બરાબર એવી રીતે થાળી ધોઈને પીતા હોય, એઠું કોઈનું ખાતા ન હોય, કોઈનું એઠું ખવડાવતા ન હોય તો પણ બંધ છે. કારણ કે શરીરમાં મારાપણું છે. આજે મારે એકાસનું છે, એકાસનું એટલે શરીરમાં આખો દિવસ એક ટાઈમ આહાર જવાનો છે, એ જ શરીરમાં જશે એમ માની કે મારે એટલે આત્માને જે કામ શરીરનું છે એને પોતાનું માની લીધું. આજે મારે આંબેલ છે, જે શરીરમાં એ શરીર આંબેલ છે, એ આંબેલમાં તીખું તો ન ખવાય ને, કે ખવાય તીખું? થઈ ગયું આવું આ દિવ્ય સુધી ખરી. હવે આજે બરાબર પરફેક્ટ ચાલી રહી છે ગાડી, ત્યાંથી અહીંથી આજે કઈક વાઇબ્રેશન. એ રાગ તો ન છૂટ્યો ને કે અંદર થી, બરાબર છે, રાગ ક્યાં છૂટ્યો? આ ટાઈપનું મીઠું નથી ખાતા પણ બીજું મીઠું તો ખાઈ. પાકેલું કેવું કઈક હોય ને, મને કઈ ખબર નથી. અચ્છા, અરે એક બેન તો અહીંયા સુધી મને કે મારે જો મરી પણ નહીં, મીઠું પણ નહીં, કઈ પણ નહીં, બધું પાપ, બિલકુલ કશું જ નહીં, એમાં કોઈ ટેસ્ટ કઈ નહીં. અને જો કે હવે મને બતાવો ભૂલ ક્યાં છે. પેલો લાવ્યો 2 મિનિટ પછી 5 મિનિટ પછી કઈ થોડો ઠંડો થઈ ગયો ઢોસો, ગરમ કેમ ન લાવ્યો? તો રસના ઇન્દ્રિય તો છૂટી પણ સ્પર્શ ઇન્દ્રિય તો ઉભી જ છે કે સ્પર્શ ઠંડો થઈ ગયો, ગરમ કેમ નથી? ઇન્દ્રિયોની વૃત્તિઓ તો ત્યાં. અને ઉલટો આ સ્વસ્ત્રીમાંથી પરસ્ત્રીમાં જાય તો કેમ પાપ લાગે? પોતાની પત્નીને ભોગવતો તો બરાબર છે, એ ભોજન કરતી વખતે રસ ભોગવતો તો બરાબર છે, પણ ભોજન કરતી વખતે સ્પર્શમાં પહોંચ્યો પરમાં, આ તો હજુ વધારે ખતરનાક થઈ ગયું કે પોતાનામાં રહ્યો તો બરાબર હતું, જે ફિલ્ડમાં એ હતો. આ ઠંડુ નહીં, ગરમ જ જોઈએ. પાણી ગરમ નહીં, ઠંડુ જ જોઈએ તો ગળે ઉતરે. એ તો ગળે ડૂચો આવે ને, ઠંડો થઈ જાય તો ઢોસો આવે. ઢોસો અમલ કરે મને પાપડનો લોયો કે નથી મળ્યો કે શાસ્ત્રમાં તો માણસો ઉપર રહીને કે મને કે આ બધા ભોજન થયા કે બરાબર આંબીલ ખાતા બરાબર નથી કે લોયો નથી. આવું તો નહીં કેતા, હકીકત. અરે હકીકત માણસો ઉપર રહીને એમ કીધું કે અહીંયા તો આપણે આંબીલ કરી, અહીંયા તો કે લોયો બી નથી મળતો. આ 1 2 3 તો ખબર થઈ હાજર હતા. અહીંયાથી છોડી પાયલોની અમલ કરવા ગયા. આના ઉપરથી ખબર પડે ને, અંતર છૂટ્યો ને મોહ. બસ અંતરમાં જ્યાં સુધી ભગવાન આત્મા ના પ્રાપ્ત થાય ત્યાં સુધી બળ કોનું? એ બ્રહ્મચારી. તમે જો બ્રહ્મચર્યનું પાલન કરતા હો ને, બ્રહ્મચર્યનું પાલન, તમે આજે નિયમ લીધો હું આવા આંબીલની ઓળી છે અને આવા 8 દિવસ સુધી હું બ્રહ્મચર્યનું પાલન કરીશ, તો બ્રહ્મચર્યના પાલનનો મતલબ એમ નથી કે પુરુષ કે સ્ત્રીના શરીરને હાથના સ્પર્શ ન કરે. એનું નામ બ્રહ્મચર્ય. સ્પર્શ કર્યો ને તો બ્રહ્મચર્ય તૂટ્યું એવું માન્યું કે આ સ્પર્શ કર્યો, આ નતો કરવાનો, બ્રહ્મચર્ય છે. પણ અત્યારે ગરમી થાય, પંખો ન ચાલતો હોય, ઠંડી હવા સ્પર્શ ન કરતી હોય, અને જે આ ભાવ થયો ને કે ક્યારે ઠંડી હવા મળે, ઠંડી હવા મળી, આ બ્રહ્મચર્ય ભાંગી ગયું. કારણ કે સ્પર્શન ઇન્દ્રિયના ભોગને તો ભોગવ્યો. ખાલી એટલું શરીર પૂરતું થોડું લિમિટમાં છે બ્રહ્મચર્ય. આ બહાર તડકામાં ગયા ભાઈ ગરમ લાવી ગયું, ઓ ચાપડી બોલી, આ બ્રહ્મચર્ય ભાંગી ગયું. બ્રહ્મચર્ય એટલે અરે અહીંયા સુધી કે આત્મા સ્વરૂપમાંથી બહાર ગયા અને કોઈ પણ ઇન્દ્રિયમાં ગયા, પછી એ જમ રત્ના કે ઘ્રાણ કે ચક્ષુ
બ્રહ્મચર્ય બ્રહ્માલીન થવું, બ્રહ્મચર્ય. અને કેટલી લિમિટેશનમાં આપણે બાંધી દીધું, બસ બ્રહ્મચારી લગ્ન ન કર્યા એટલે બ્રહ્મચારી રમેશભાઈ. હા, એટલે મોટું ઉપનામ આપે છે, બાળ બ્રહ્મચારી. બાલ બ્રહ્મચારી આ અંતરમાંથી જે છે કે સ્વભાવના આશ્રય વિના એક સમયનું બ્રહ્મચારીપણું પ્રગટ નથી થતું. પણ મોટા ભાગે આ દેખાઈ જાય છે, આ બધું દેખાય છે ને. અને તમારે ધર્મી થવું ક્યાં છે? ધર્મી છું એવું દેખાડવું છે. એટલા માટે તમને એમ લાગે આજે મારે આ વાપરવાનું નથી, આજે મારે આમ કરવાનું છે. સહજ 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 જીવન, સહજ જીવન. સહજ જીવન એ સહજતા એમ યોગ સહજ થાય જેમ હોય એમ. આપણે કહ્યું ત્યારે બ્રહ્મચારી બંધ થઈ જાય, પંખાની વાલો શાસ્ત્રોમાં લખ્યું છે કે ભગવાન પાછું આવું પૂછે, હમણાં દિવ્યધની ની ખરીદી પાછું શ્વેતામ્બરોમાં ત્યારે આ વસ્તુ નથી આવી. આ બહુ સાંભળ્યું. બહુ સરસ. આ વાત તમને ખાસ બતાવું કે આવું કે શાસ્ત્રોમાં લખ્યું છે કે ઠંડી હવામાં આનંદ માની લીધો, પંખાની કે એસી તો બ્રહ્મચર્ય ભંગ થયું એમ. બ્રહ્મચર્ય ના 17,280 ચેતનના અને 720 અચેતનના આમ કુલ મળીને 18,000 પ્રકારના ભેદ છે બ્રહ્મચર્ય. તમે એક એક ગણાવી શકો છો. કોઈ બી એક તૂટે તો બંધ થઈ જાય. નહીં હોય તો પછી એમાં છે, પણ એમાં એ કે ભાઈ કોઈ એકનું પણ પાલન કરતું હોય આટલું તો બ્રહ્મચર્ય છે ને. એમ એ કે આ સફરજન છે, સફરજન માનો કે એવી રીતે 10% ખરાબ છે, 90% તો બરાબર છે ને, આટલું ખાઈ લો બસ. અને અહીંયા કે છે કે 10% જે ખરાબ છે આ 90% ને સડાવવા વાળું છે. હા, એ ઉપરથી એમાં થોડું એના જેવું નથી કે અમે બટર નથી ખાતા, પાવભાજી ખાઈએ છીએ, ભાજી ઉપર બટર આવી ગયો, થોડું કાઢી નાખો ઉપરથી, હા ચમચીથી લઈ લઈને. હા એવી છે, હા એવું કરે છે, એ ઉપરથી લઈ લો. ગરમ થઈ ગયો લક્ષ્ય તમને એક વાત કહું, એક આત્મા જેનું પ્રયોજન છે અને પરથી કઈ પણ અપેક્ષા ભાવ નથી. આમ કાન પકડીને તમને બતાવે તમારાથી મળવાનું કઈ હોય, હવે મળે નહીં, તમે આમ થઈ જાય કે આવું અમને કરે છે, આટલું અમારું અપમાન કરી નાખે છે. આ છે આમ છે તો છે, સાંભળવું હોય તો સાંભળો. આ ગુરુદેવ તો ચોખ્ખું કહેતા ને, પેલા કૃષ્ણ વિજયજી મહારાજ સાહેબ આવા ભાવનગર આવતા, આ જો મોટા ભિખારી આવી ગયા, રાજા ને રાજકુમાર, આ જો મોટા ભિખારી આવ્યા. નાનો ભિખારી હોય રૂપિયા 2 રૂપિયા બજારમાં માંગે, આ બધા ટેક્સ ઉઘરાવે છે ને રાજ્યમાંથી, આ મોટા ભિખારી આવ્યા તો મોટા ભિખારી. અને તોય જીવ પ્રભુ, કારણ કે સામાવાળા જીવ પણ બરાબર છે. આ શરૂઆત આવ્યા
ભાષા નથી વગર 3 લોકનો નાથ આ પરમાત્મા છે. આ કોઈ એમ એટલે જ હું તમને નથી કહેતો, તમને મારું નથી સંભળાતું. ગુરુદેવે કૃષ્ણ પણ હું તમને એ જ કહું છું કે પરમાત્મા છો, પરમાત્મા છો, પરમાત્મા છો. હું નથી, માર નથી આવું કે ભાઈ કૃષ્ણ પરમાત્મા મારે મોક્ષમાં જવું પડશે ને, બીજા બધા પરમાત્મા એક મોક્ષમાં જાય. હું એકલો ભોગ સંસાર પછી એના ઘરને એવું ભોગ ભગવાન મોક્ષમાં જતો તો પછી શું કરતો હતો રાખીને આત્મા શબ્દ મહારાજ સાહેબના પ્રવચનમાં આત્માનું કલ્યાણ કરી લો, આત્માનું કલ્યાણ કરી લો. આત્મા એટલે કોણ? પણ આ રોજ કે આવું કે છે, આત્માનું નામ લે છે, નામ લીધું આત્મા બતાવ્યું, આત્મા બતાવ્યું, આત્માનું કલ્યાણ કરી લો બસ. એ થોડા પુણ્ય કમાઈ લે. આત્માનું કલ્યાણ કરી લે, થોડા પુણ્ય કમાઈ લે. અહીંયા તો છોડવાની તો વાત જ નથી, બાંધવાની જ વાત છે. કોનો વાંક? કોઈનો વાંક નથી. આવી જ હોનહાર હોય આવા જીવોને. ખરેખર આ કાળમાં આવું જોઈએ, આમ જ હોય. આ ભૂમિ પર ને આ કાળમાં આવું છે. આ પ્રવચનમાં આ વાત સાંભળવા માટે 10 આંગળી મારે તો ઓછી પડે છે દર વખતે. વધારે 10 આંગળી વધારે છે તો એકાદી વધી જાય છે. કોઈ વિરલા હોય તેને આ વાત એક વાર સાંભળવા આવી જાય. એવું નથી કોઈ નથી આવી જાય, બીજી વાર નથી આવતા. કારણ કે તમે અમને પાપી તો કહેતા જ નથી. કે આવા પાપમાંથી છૂટો, આ પાપ કરવાનું બંધ કરી દો. આ તમે સીધી શરૂઆત જ ત્યાંથી કરો કે તમે 3 લોકના ભગવાન આત્મા છો, તમે ભગવાન આત્મા છો. તમે પોતાને માનો કે હું પરમાત્મા સ્વરૂપ ભગવાન આત્મા છું. ભગવાન કે આપણે જુદા હશે એટલે જુદા બતાવે છે. બધા ભગવાનનું નામ લે છે, કેમ આપણું નામ નથી લેતા? બરાબર છે. મહાવીર ભગવાનનું મંદિર છે, ભારતના ભગવાનનું મંદિર છે, આપણું મંદિર કેમ નથી? કારણ કે તમે પોતાને માનતા નથી ભગવાન. તમે માનો તો તમારું મંદિર બનાવે. મહાવીર ભગવાને કર્યું તો શું? ખાલી એ જ તો કામ કર્યું, હું પરમાત્મા છું, માન્યું. કઈક તો જુદા છે, જુદા છે. એક્ટિવિટી છૂટી જાય તમારી. તમને સવારથી આજે તમારો 2 કલાક સારા કામમાં જાય છે ને, કે ત્યાં દેરાસરમાં જાય કે ભગવાનની પૂજા કરે, દર્શન કરે આજે, અને હું જ પરમાત્મા, તો પછી આ કામે બંધ થઈ જશે કે હવે શું કરવું? બીજા પરમાત્માની સેવા કરવાની જરૂર છે. ગુંગળામણ લાગે. આપણે ક્યાં ભગવાન મનુષ્યની હાલત બહુ ખરાબ છે. તિર્યંચ કરતા પણ વધારે ખરાબ છે. એટલા માટે કારણ કે તિર્યંચોને માતા પિતા થકી વારસામાં કોઈ સંપત્તિ નથી મળતી, પૈસા ગાડી બધું નથી મળતું ને. મનુષ્યને મળે છે, આ સુવિધા છે ને મનુષ્યને. બાપ બાપ જે અમુક વારસામાં આપી ગયા બધું મળ્યું. પણ જે પશુને દુવિધા છે, પશુને જે દુવિધા નથી, મનુષ્યને એવી દુવિધા છે કે પશુને વારસામાં મા બાપ થકી ખોટા ધર્મના સંસ્કાર નથી મળતા. અહીંયા મા બાપ નાખીને જાય છે ગૃહિત મિથ્યાત્વ કે બેટા આ આપણા મહારાજ સાહેબ, આ આપણા ગુરુ, માનજે તું કે એકા સમય 28 તો કરવાની. નાના હોય ત્યારે ધોતી દુપટ્ટો પહેરાઈને લઈ જશે, ચલ કપડા પહેર, આવા ખેસ બેસ નખાવીને 5 વર્ષનો છોકરો ચલ 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 આજ કરવાનું, આજ કરવાનું. એ પશુને એવું નથી મા બાપ શીખવાડી દેતા, તારે આગળ તારે જે કરવું એ સ્વતંત્ર છે. એટલે જો મનુષ્યને વારસામાં કંઈક મળ્યું છે સારું, એમ કે અનુકૂળતાઓ પૈસા ટકે બધી એવી રીતે કે ચિંતા નથી, તો કંઈક આવું મળી ગયું છે જે બહુ મોટી ચિંતાનું કારણ છે. મળી જાય સાચા મને બાજુ મારા છોકરાને આપવાનું સાથે ચાલવાનું છે, સાથે ચાલવાનું છે. પાટલા પોટલા સાથે ચાલવાના છે. એ તો છોડીને જતા રહ્યા, તમને આપીને જતા રહ્યા.
પોતે તો ભાવ તો સાથે સાથે લઈને ગયા ને, એ સંસ્કારો સાથે લઈને ગયા. તો એવું છે, આજે હું તમને આ વાત બતાવું છું, એથી બહાર નીકળતા એક્સિડન્ટ થઈ જાય, દેહ છૂટી જાય, તમે તો કોઈ પામ્યા નહીં, તમે તો કોઈ પામ્યા નહીં, તમને તો કેટલી બતાવ્યું. આ જે દ્રઢતા, મારા આત્માની દ્રઢતા, એ ભવિષ્યમાં આગલા ભાવમાં પણ સાથે ગઈ. આજ આત્મા આજ વારસો પપ્પાના ભાવનો, પોતાના ભાવનો, આ બે ભાવ થયા ને, એક પપ્પાનો ભાવ ને પોતાનો ભાવ, એ વારસો નહીં. આ ભાવનો ને આવતા ભાવનો, આ બે ભાવનો વારસો આ સાથે ગયો, એ અસલી વારસો. અહીંની શરીર વાળી પેઢી નથી ગણવાની, આત્માના ભાવ વાળા સંસ્કારોના એ પેઢીનો વારસો જે છે. મહાભાગ્ય છે, મહાપુણ્ય છે. સાંભળો અને સ્વીકારો કે તમે પોતે સાક્ષાત પરમાત્મા છો, તમે નીચા નથી. માનશો તો તમારા નીચા કામ પણ ઓટોમેટિક છૂટી જશે, કારણ કે શ્રદ્ધાના બળે ચારિત્ર સહજ પલટાઈ જાય છે. વિશેષ ભગવાનથી નીચા નહીં માનવાનું. નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉપજ્જાયાણમ નમો લોય સર્વસા